Good afternoon, everyone. How are you all? Myself, Goel Shwetambari, welcomes you in ગુજરાત વર્ચ્યુઅલ શાળા. ગઈકાલે આપણે ખૂબ સરસ મજાનો પાઠ જોયો હતો. તમે સ્ક્રીન પર જોઈ શકો છો. જે પાઠ જોયો છે એ પાઠને આધારિત અહીંયા સ્ક્રીન પર તમને એક સ્લાઇડ જોવા મળે છે ને એ સ્લાઇડ છે એમાં લખ્યું છે ફર્સ્ટ એડ બોક્સ. બરાબર. તો જે આ લેસન છે આપણો એ આપણો ફર્સ્ટ એડ બોક્સ ને લખતું છે. ફર્સ્ટ એડ બોક્સ એટલે કે એ બોક્સ નથી પણ અહીંયા પ્રાથમિક સારવાર કેવી લઈએ કે જેનાથી આપણે જીવન બચાવી શકીએ એ માટેનો આખો પાઠ જોવાનો છે. ગઈકાલે આપણે જે પણ શીખ્યા એ બેઝિક. સૌથી પહેલા આપણે એ પણ બર્ન્સ થયા હોય ત્યારે શું કરવાનું, બરાબર. ક્યારેક આપણને કોઈ કટ્સ થયા હોય કે કોઈ બ્રુસીસ થયા હોય ત્યારે આપણે શું કરવાનું, અને કોઈ પણ ફ્રેક્ચર થયા હોય ત્યારે આપણે શું કરવાનું, આ 3 બાબતો છે એમાં લીધી હતી, બરાબર. જે તમારા જીવન માટે પણ ખૂબ ઉપયોગી છે ભવિષ્યમાં કે આવી પરિસ્થિતિ આવી ઊભી રહે અથવા આવી પરિસ્થિતિ આવી પડે ત્યારે વોટ યુ આર ગોઈંગ ટુ ડુ, તમે એક શિક્ષિત વ્યક્તિ તરીકે શું કરશો એ માટે આપણને અહીંયા નોલેજ આપવામાં આવે છે કે ભાઈ ફર્સ્ટલી યુ હેવ ટુ ડુ લાઈક ધીસ, બરાબર. તો આ રીતે તમારે ફર્સ્ટ એડ પ્રાથમિક સારવાર છે આ રીતે કરવાની રહેશે, બરાબર. તો આપણે બર્ન્સ જોયા, કટ્સ એન્ડ બ્રુસીસ જોયા, બરાબર. તો બર્ન્સમાં શું કરવાનું હતું? તો બર્ન્સમાં આપણને ખબર છે કે જ્યારે પણ કોઈ બર્નિંગ પાર્ટ છે તેમાંથી બર્નિંગ પાર્ટ પર સૌથી પહેલા તો જે ક્લોથ્સ છે રિમૂવ કરવાના છે. એ ક્લોથ્સ રિમૂવ કર્યા પછી તમારે જે પણ ઈજાગ્રસ્ત ભાગ છે એ ઈજાગ્રસ્ત ભાગ પર માત્ર ને માત્ર ઠંડુ પાણી રેડવાનું છે, બીજું કંઈ જ નહીં. કોઈ ઓઇન્ટમેન્ટ નથી વાપરવાનું કે કોઈ ઓઇલ કે પેટ્રોલિયમ જેલી, ઘી, કંઈ પણ વસ્તુ વાપરવાની જરૂર નથી. અને જેટલું બને એટલું એઝ અર્લી એઝ પોસિબલ તમારે ડોક્ટર સુધી પહોંચાડવાના છે. ફર્સ્ટ એડ છે જ એવી વસ્તુ કે ફર્સ્ટ એડ શું છે? ફર્સ્ટ એડ જ્યાં સુધી ડોક્ટર ના આવે ત્યાં સુધી જે તે દર્દીને આપણે જે સારવાર આપીએ, જે પ્રાથમિક સારવાર આપીએ છીએ દેટ ઇઝ ફર્સ્ટ એડ, બરાબર. તો અહીંયા જે બર્ન્સ થાય છે ત્યારે આપણે ડોક્ટર સુધી પહોંચાડવાના છે. એની પહેલા આટલું કરવાનું છે, દર્દીને સૌથી વધારે પાણી પીવડાવતું રહેવાનું છે. આટલી વસ્તુ તમારે કરવાની થશે. ત્યાર પછી જે છે એ છે કટ્સ અથવા તો બ્રુઈસ. કટ્સ એટલે કે તમને કઈ એવા કાપ થતા હોય, ત્યારે આપણે પથરું વાગી જાય, લોખંડ વાગી જાય કે ખીલી ઘૂસી ગઈ છે કે કંઈ પણ થયું છે, તો એ વખતે તમારે શું કરવાનું છે? એ વખતે જે ભાગ પર તમને વાગ્યું છે એ ભાગને સૌથી પહેલા તો તમારે શું કરવાનું છે? એન્ટીસેપ્ટિક નો ઉપયોગ કરવાનો છે. એ ઘા છે સૌથી પહેલા સાફ કરવાનો છે, જંતુ રહિત કરવાનો છે એ ભાગ, કે જેનાથી તમને ત્યાં એ જંતુઓ છે વધારે શરીરમાં પ્રસરે નહીં. એટલા માટે તમારે એ ભાગને તમારે જંતુ રહિત કરવાનો, જંતુનાશકનો ઉપયોગ કરીને એ ભાગ છે સાફ કરવાનો છે. જેમાં વધારે પડતું બ્લીડિંગ થાય તો તમારે ગ્લાઉઝનો ઉપયોગ કરવાનો છે, એટલે કે રૂના પૂમડાનો ઉપયોગ કરીને એ ભાગ છે દબાવી રાખવાનો છે. વધારે પડતું જો કટ થયું હોય તો તમારે સ્પેશિયલી તમારા હાથમાં કે પગમાં કટ થયું હોય તો તમારે રૂમાલ અથવા તો કોઈ મોટું કપડું છે કપડું બાંધવાનું રહેશે અને પછી તમે ડોક્ટર સુધી પહોંચાડી શકો. ત્યાં સુધી તમે બ્લીડિંગ રોકવાનું ખાસ કામ કરવાનું છે, બરાબર. તો આ છે તમારા કટ્સ અને બ્રુસીસ છે એ વખતે શું કરવું એના વિશે છે. અને ત્યાર પછી આવે છે ફ્રેક્ચર. ફ્રેક્ચર જ્યારે પણ થાય છે, અચાનક જ ફ્રેક્ચર થાય, તમને ખબર છે કે આપણા બોન્સ છે એટલા બધા મજબૂત છે, આપણા હાડકા ખરેખર ખૂબ મજબૂત છે. તો આટલા મજબૂત હાડકા હોય છે તો ફ્રેક્ચર કેમ થાય છે? આપણને એવું થાય ને કે મજબૂત, સૌથી વધારે મજબૂત હાડકા હોવા છતાં આપણને ફ્રેક્ચર કેમ થાય છે? તો એવું કહેવામાં આવે છે કે જ્યારે હાડકા છે એ સ્થિર અવસ્થામાં હોય અને એને કોઈ પ્રેશર આપવામાં આવે તો ક્યારેય તૂટતા નથી. પણ જો એ હલનચલનની અવસ્થામાં હોય અને અચાનક એ ગતિ કરતા હોય, આપણે જ્યારે ગતિ કરતા હોય અચાનક કોઈ અથડામણ અથવા અચાનક કોઈ એવો ઘા વાગે છે, આપણે પોતે ટૂંકમાં આપણા હાડકા છે એ ગતિમાં હોય અને સાથે સાથે સામેના વ્યક્તિ છે એ સામે પણ આપણને ગતિ, આ બંને ગતિ જ્યારે અથડાય છે ત્યારે આપણે સૌથી વધારે ફ્રેક્ચર થવાની શક્યતા છે. તમે જો નોર્મલી એક્સિડન્ટમાં આપણે ફૂલ સ્પીડમાં જતા હોય અને આપણે અચાનક જ કોઈ વસ્તુ અથડાઈએ છીએ ત્યારે સૌથી વધારે ફ્રેક્ચર થતા હોય છે. એટલે સાયન્ટિફિકલી જોવા જઈએ તો જો કોઈ
હાડકાને પ્રેશર આપવામાં આવે તો ક્યારે તૂટતું નથી. પણ હાડકું ક્યારે તૂટે છે? જ્યારે એ પોતે ગતિમાં હોય અને પછી એ ગમે ત્યારે અથડાય ત્યારે જે તૂટે છે. બરાબર. તો ફ્રેક્ચર જ્યારે થાય છે ત્યારે શું કરવું? ફ્રેક્ચર જ્યારે થાય ત્યારે આપણે સૌથી પહેલા જે ભાગ પર ફ્રેક્ચર થયું છે એ ભાગને આપણે બિલકુલ હલાવવાનું નથી. બિલકુલ હલાવવાનું નથી કે જેનાથી જો હાડકા હલનચલન થશે તો એ પોતાની મૂળ સ્થિતિ છે એ ખોઈ બેસશે. એટલે આપણે શું કરવાનું છે કે બિલકુલ હાડકાને હલાવવાનું છે. ત્યાં એવું પાટિયું કે એવું બાંધી દેવાનું છે કે જેનાથી એ ભાગ છે બિલકુલ હલે નહીં. એના ઉપર તમે આઈસ લગાવી શકો કે જેનાથી સ્વેલિંગ છે એને પ્રિવેન્ટ કરી શકો. એટલે કે એનાથી સ્વેલિંગ એટલે કે એ ભાગ છે એ ભાગ પરનો સોજો છે તમે ઓછો કરી શકો. સોજો તમે અટકાવી શકો નહીં. થોડું પેઇન પણ તમને ઓછું થાય. અને બને ત્યાં સુધી જો તમારા હાથમાં તમારે કોઈ એવું ફ્રેક્ચર થયું છે તમે એક પાટો બાંધીને સ્લિંગ બાંધીને તમે એને અનમૂવેબલ કરી શકો છો, હલનચલન કરતો અટકાવી શકો છો. તો ગઈકાલે આપણે અહીંયા સુધી શીખ્યા. મિત્રોએ ફરી વખત વાંચ્યું હશે, શબ્દો નવા નવા વાંચ્યા હશે. એટલે આ વાંચવા સમજવા ખૂબ જરૂરી છે. હવે પછીનો જે આપણે પાર્ટ લેવા જઈ રહ્યા છે અને એ છે સ્પ્રેન. હવે સ્પ્રેન એટલે શું? જો ખૂબ સરસ મજાનો શબ્દ છે સ્પ્રેન. સ્પ્રેન એટલે કે ઇન્જરી ઓફ જોઈન્ટ, સ્પેશિયલી મચકોડ. મચકોડને અંગ્રેજીમાં આપણે શું કહીશું? સ્પ્રેન્સ કહીશું. તો આ જે મચકોડ છે, જ્યારે મચકોડ આવે ત્યારે શું કરવાનું? ઘણી વખત આપણે એમ જ આપણા હાથ કે પગ છે એમ જ ચાલતા ચાલતા પગમાં મચકોડ આવી જાય, ઘણી વાર હાથમાં પણ મચકોડ આવી જાય છે. આ બહુ ઇઝીલી થતી વસ્તુ છે. તો મચકોડ આવે ત્યારે શું કરવું? Sometimes joints like ankles or wrist get twisted. Sometimes joints એટલે કે આપણા જે joints છે એ joints છે ઘણીવાર કેવા થાય છે? joints કેવા? તો કે ankle એટલે શું? The joint where foot joint our hand એટલે કે ઘૂંટણ. ankle એટલે ઘૂંટણ. એટલે જ આપણે પગની અંદર જે છડા પહેરીએ છીએ ને એન્કલેટ એવું કહેવાય છે. બરાબર. તો આ જે એન્કલ છે એ એન્કલેટ એન્કલ અને રિસ્ટ એટલે કે કાંડું. બરાબર. આ કાંડું છે અચાનક જ ટ્વિસ્ટ થાય એટલે કે અચાનક જ એ શું થાય છે? ટ્વિસ્ટ એટલે કે ગીવ અ ટર્નિંગ મૂવમેન્ટ એટલે કે મચરાઈ જાય છે. એટલે કે જે મૂવમેન્ટ છે એના કરતા વિરુદ્ધ દિશામાં એની મૂવમેન્ટ થઈ જાય છે. ત્યારે એકદમ મચરાઈ જાય છે ત્યારે આપણને આ જે જોઈન્ટ્સ આ રીતે મચરાય છે ત્યારે આપણને સ્પ્રેન્સનો અનુભવ થાય છે. ત્યારે આપણે મચકોડનો અનુભવ થાય છે. સ્પેશિયલી શેમાં? પગમાં અને હાથમાં. પગના એન્કલ અને હાથના રિસ્ટમાં આપણને આ બાબતનો સૌથી વધારે અસર જોવા મળે છે. The joint swell up and it is very painful. એ સમયે આપણો તમારો જોઈન્ટ છે ને સ્વેલ અપ થઈ જાય છે. ઘણીવાર હાથનો મચકોડ હોય, ઘણીવાર પગનો મચકોડ છે. જ્યાં મચકોડ છે એ ભાગ છે એમાં શું થાય છે? સ્વેલ થાય છે. એટલે કે એ ભાગ છે શું થાય છે? એમાં સોજો આવે છે. It is very painful અને ખૂબ દુખાવો આપતો હોય છે. This is called a sprain. અને આ જે બાબત છે, આ જે ઘટના છે, આ ઘટના બને છે, આવી ઘટના ત્યારે તમે એને સ્પ્રેન થયું છે એવું કહી શકો, મચકોડ થયું છે એવું કહી શકો. When a joint is sprained, use ice packs to decrease the swelling. જ્યારે પણ આવું બને કે તમને મચકોડ થયો કે સ્પ્રેન થયો છે ત્યારે તમારે શું કરવાનું છે? યુઝ આઈસ પેક. તમારે બરફના ટુકડાનો અથવા તો બરફનો પાટો છે બાંધવાનું ચાલુ રાખવાનું છે કે જેનાથી તમે શું કરી શકો? ડિક્રીઝ કરી શકો છો, ઘટાડી શકો છો, લેસલી રેસ કરી શકો છો. લેસનિંગ શું કરો છો તમે? સ્વેલિંગ. તમે સ્વેલિંગ તમારો સોજો છે એ સોજો અટકાડી શકો છો. કે તમે જો જેટલા પ્રમાણમાં બરફ ઘસશો એટલા પ્રમાણમાં એ જે સ્વેલિંગ એ પાર્ટ છે એના ઉપર જે સ્વેલિંગ છે સ્વેલિંગ પ્રમાણમાં ઓછું થશે. બરાબર. સૌથી પહેલું શું કરવાનું છે? તમારે આઈસ પેક નો ઉપયોગ કરીને એ ભાગ પર બરફ ઘસવાનો છે. Do not let the joint be moved. અને બને ત્યાં સુધી એ જોઈન્ટ છે એટલે કે એ જે જોડાણ છે, બરાબર, એ જે સાંધો છે, જોઈન્ટને આપણે સાંધો પણ કહેવાય, એ જે સાંધો છે એને આપણે મૂવ થવા દેવાનો નથી. એ સાંધો છે એમનો જ બને ત્યાં સુધી એમાં હલનચલન ઓછું કરવાનું છે. Ask an adult to apply a kind of bandage. કોઈ મોટા વ્યક્તિને ask an adult કોઈ મોટા વ્યક્તિને કહેવાનું છે to apply a kind of bandage
એક પાટો બાંધવાનું કહેવાનું છે કોઈ પણ મોટા વ્યક્તિને. that will support the joint and prevent movement. અને એ પાટો બાંધવાથી શું થશે કે તમે શું કરશો કે એ પાટો બાંધવાથી તમે એક સપોર્ટ મળશે, તમારા સાંધાને એક સપોર્ટ, એક ટેકો મળશે અને સાથે સાથે જે મૂવમેન્ટ છે એ મૂવમેન્ટ પણ પ્રિવેન્ટ થશે, મૂવમેન્ટ છે એ પણ અટકશે. બરાબર. કોઈ જ્યારે પણ તમને આવી સ્ટ્રેનનો અનુભવ થાય, આવા મચકોડનો અનુભવ થાય, એટલે તમારે સૌથી પહેલા શું કરવાનું છે કે જે ભાગ પર મચકોડનો અનુભવ થયો છે એ ભાગને મૂવ કરવાનો નથી, એને એ જોઈન્ટને એ સાંધાને તમારે હલાવવાનો નથી અને શું કરવાનું છે બરફ ઘસવાનો છે કે જેનાથી તમે સ્વેલિંગ છે એ અટકાવી શકો. બરાબર. એટલે કે તમે જે પણ સોજો છે એ સોજાને અટકાવી શકો. અને કોઈ મોટા વ્યક્તિને એટલે કે કોઈ બીજા વ્યક્તિને કહેવાનું છે કે તમને ત્યાં શું કરી શકે, બેન્ડેજ લગાવી શકે, એટલે કે એક પાટો લગાવી શકે કે જેનાથી તમારા જોઈન્ટને સપોર્ટ મળે, તમારા સાંધાને એક ટેકો મળે અને સાથે સાથે તમે જે મૂવમેન્ટ છે મૂવમેન્ટ ઓછું કરી શકો. You can use splint to make sure the joint does not move. Tie the splints above and below the joint. તમે એક એવો પાટો, તમે એક સ્પ્લિન્ટનો ઉપયોગ કરી શકો, તમે એક પાટાનો ઉપયોગ કરી શકો કે જેનાથી તમે એને એ સ્પ્લિન્ટને ટાઈટલી બાંધી શકો કે જેનાથી જે જોઈન્ટ છે એટલે કે જે તમને ખબર ઘણીવાર ઘણા ગરમ પાટો બાંધતા હોય છે, આ જે જોઈન્ટ છે એની ઉપર નીચેના ભાગમાં એક પાટો છે તમે બાંધી દો કે જેનાથી શું થશે કે એ ભાગ છે તમારો, એ સાંધો છે એ સાંધો વધારે મૂવ થાય નહીં. તો આ રીતે તમને જ્યારે પણ સ્ટ્રેનનો અનુભવ થાય ત્યારે તમારે શું કરવાનું છે તમે હવે જાણ્યું. ત્યાર પછી જોઈએ કે સ્ટ્રેન થયા પછી કોઈ પણ બાઇટ્સ, તમને ખબર છે જીવજંતુઓ ઘણા બધા હોય છે, એ બધા જીવજંતુઓ છે ઘણા ઝેરીલા હોય છે, ઘણા બધા ઝેર વગરના હોય છે, પણ એ બાઇટ છે એ શરીરમાં ઝેર છે ક્યાંક ને ક્યાંક પ્રસરાવે છે. બરાબર. તો બાઇટ્સ જ્યારે પણ કઈ આવા બાઇટ્સ થતા હોય છે, તો આપણે કોઈ વસ્તુ કરડી જાય ત્યારે શું કરવું? The bites of animal can sometimes be dangerous. ઘણી વખત કોઈ પ્રાણીના કરડવું એ સૌથી વધારે કેવું છે ડેન્જરિયસ થઈ જાય છે, ખરેખર ભયજનક થઈ જાય છે, ખરેખર એ ભયાવક સ્થિતિ ઊભી કરી શકે છે. The bites of animals can sometimes be dangerous. There are many kinds of germs that live in the mouth of animal like dogs and cats. સ્પેશિયલી અહીંયા બાઇટ્સમાં શેની વાત થાય છે? તો સ્પેશિયલી અહીંયા બાઇટ્સમાં વાત થાય છે ડોગ્સની ને કેટ્સની. કારણ કે હાલ એવી પરિસ્થિતિ છે કે ઘણા લોકો છે કૂતરા પાળે છે, બરાબર, ઘણા છે બિલાડી પાળે છે, ઘણા બધા પ્રાણીઓ છે પોતાની ઘરે પાળતા હોય. બરાબર. તો આ જે બાઇટ્સમાં ખાસ કરીને કૂતરાને ને કેટની એટલે વાત કરવામાં આવી છે કે કારણ કે ઘરેલું આપણી ઘરની આજુબાજુ જોવા મળતા સૌથી નજીકના પ્રાણીઓ છે એ આ છે. ગાય હોય છે પણ ગાય ક્યારેક આપણને બચતું ભરતી નથી, પણ કૂતરા અને બિલાડી છે આપણને બચતું ભરી જાય એવી ઘણી બધી શક્યતાઓ થાય. તમે લગભગ દર શિયાળામાં તમને ક્યાંક ને ક્યાંક સાંભળવા મળી જશે કે કોઈ પણ વ્યક્તિને જે તે વ્યક્તિને કૂતરું છે એને બાઇટ કર્યું, કૂતરું છે કરડી ગયું. બરાબર. તો આ જે કૂતરા કરડવાની જે આવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો સૌથી તમે ફર્સ્ટ એડ તરીકે, પ્રાથમિક સારવાર તરીકે તમે શું કરશો? There are many kinds of germs that live in mouth of animals. પ્રાણીઓના મોઢાની અંદર કેટલા પ્રકારના જીવજંતુઓ છે એ લીવ એટલે કે રહેતા હોય. બરાબર. એટલે કે પ્રાણીઓના મોઢાની અંદર ઘણા બધા પ્રકારના જીવજંતુઓ છે રહેતા હોય. તમને ખબર છે કે પ્રાણીઓ છે એ આપણી જેવો કુક્ડ એન્ડ ક્લીન ખોરાક ખાતા નથી, એટલે એના મોઢામાં જમ્સ હોવાની શક્યતાઓ સૌથી વધારે છે. લાઈક ડોગ્સ એન્ડ કેટ, સ્પેશિયલી ડોગ્સ અને કેટ છે એના મોઢામાં પણ ઘણા બધા પ્રકારના જમ્સ એટલે કે ઘણા બધા પ્રકારના જંતુઓ છે એ રહેતા હોય છે. The bites of these animals can lead to the spread of disease like rabies. Rabies એટલે હડકવું. બરાબર. તો આવા જે પ્રાણીઓ છે એ જ્યારે આપણને બાઇટ કરે, એ આપણને જ્યારે કરડે ત્યારે એનાથી કેવા પ્રકારનો રોગ છે સ્પ્રેડ થાય છે? સ્પ્રેડ એટલે ફેલાવવું. આપણને કેવા પ્રકારના રોગ છે ફેલાય છે? તો આપણને રેબીઝ નામનો રોગ છે ફેલાય છે. જ્યારે પણ આપણને કૂતરા જેવા પ્રાણીઓ છે એ જ્યારે આપણને કરડે છે ત્યારે રેબીઝ નામનો રોગ છે ફેલાવાની શક્યતા, આપણા શરીરમાં ફેલાવાની શક્યતા વધારે થાય છે. શું કામ આ ફેલાવાની શક્યતા વધારે છે? કારણ કે જે તે ડોગ કે જે તે કેટ છે એના મોઢાની અંદર જમ્સ છે વધારે પ્રમાણમાં હોય છે. એટલે તો આ રીતે જો
આવા કૂતરા કે કરડે છે ત્યારે આપણે રેબીઝ નામનો હડકવા નામનો રોગ છે થવાની શક્યતા વધે છે. વોશ ધ વોન્ડ વેલ વિથ સોપ એન્ડ વોટર. જ્યારે પણ તમને આવા કોઈ એનિમલ છે બાઇટ કરે છે ત્યારે એ જે ઈજાગ્રસ્ત ભાગ છે ઈજાગ્રસ્ત ભાગને તમારે શું કરવાનું છે? સૌથી પહેલા વોશ કરવાનું છે. શેનાથી? સોપ એન્ડ વોટર. સાબુ અને ચોખ્ખા પાણીથી તમારે એ ભાગ છે એને ધોવાનો છે. ટેક ધ પેશન્ટ ટુ ધ ડોક્ટર ઇમિડિયેટલી. અને તરત જ ઇમિડિયેટલી એટલે તરત જ તુરત જ ઝડપથી તમારે એ પેશન્ટને એ દર્દીને તમારે ક્યાં પહોંચાડવાના છે? ડોક્ટર સુધી પહોંચાડવાના છે. The doctor will give some injection to prevent rabies. અને ડોક્ટર સૌથી પહેલા શું આપશે? તો એવા ઇન્જેક્શન્સ આપશે કે જેનાથી તમે હડકવામાંથી બચી શકો. બરાબર? તમને ખબર છે કે તમે સાંભળ્યું છે કૂતરું કરડ્યું, ઓહો તો 14 ઇન્જેક્શન લેવા પડે. બરાબર? તો કેટલું ખતરનાક હશે વિચાર કરો કે એક કૂતરું કરડવાથી તમે જો 14 ઇન્જેક્શન, અને પ્રોપર તમને ખબર છે કઈ જગ્યાએ પેટની આજુબાજુ તમારે ઇન્જેક્શન લેવાના હોય છે. બરાબર? તો અહીંયા જે 14 માંથી હવે સાયન્સ એટલું બધું આગળ આવી ગયું છે કે 5 જ ઇન્જેક્શન લેવા પડે છે. 5 કે 6 ઇન્જેક્શન બહુ ખ્યાલ નથી, લગભગ 5 ઇન્જેક્શન છે. બરાબર? તો આ 5 ઇન્જેક્શન લેવા માટે પણ તમારે જવું પડે છે. એટલે ખાસ આવા જે બાઇટ્સ થાય ત્યારે શું કરવાનું છે? સૌથી પહેલા તમારે ડોક્ટર પાસે લઈ જવાના છે. કારણ કે આપણે ઘરે ઇન્જેક્શન હોતા નથી. રેબીઝના ઇન્જેક્શન આપણે ઘરે રાખતા નથી. અને આપણે સૌથી પહેલા શું કામ કરવાનું છે કે જે ઈજાગ્રસ્ત ભાગ છે, જ્યાં આપણને કૂતરું કરડ્યું છે એ ભાગ પર તમારે સૌથી પહેલા શું કરવાનું છે? સાબુ અને પાણીથી એ ભાગ ધોઈ નાખવાનો છે. કારણ કે એના જમ્સ જે આપણી સ્કિન ઉપર છે એ બધા જમ્સ મરી જાય અથવા તો દૂર થઈ જાય. એ માટે આપણે શું કરવાનું છે કે સૌથી પહેલા એ ભાગ છે ધોઈ નાખવાનો છે. તો આ રીતે આ ભાગ ધોયા પછી તરત જ તમારે ડોક્ટર પાસે જવાનું છે અને ડોક્ટર પાસે જઈને રેબીઝના ઇન્જેક્શન લેવા પડે છે. ત્યાર પછી જોઈએ મોસ્ટ ઓફ ધ સ્નેક્સ ઇન ગુજરાત આર નોન પોઈઝન. હવે ડોગ્સ અને કેટની વાત તો થઈ, પણ ગુજરાતમાં સ્નેક પણ ઘણા બધા છે. તમને ખબર છે કે અવાવરી જગ્યા છે, જંગલ વિસ્તાર છે કે ગમે ત્યાં ખેતરમાં પણ સાપની પ્રજાતિઓ આપણને ઘણી બધી જોવા મળે. તમે પણ ઘણા બધાએ એવો અનુભવ કર્યો હશે કે સાપ છે નોર્મલી આપણને જોવા મળતા હોય છે. પણ ગુજરાતની અંદરના જે સાપ છે એ કેવા છે? નોન પોઈઝન. એ લગભગ ઝેરી નથી. ગુજરાતની અંદરના જે સાપો છે એ લગભગ ઝેરી હોતા નથી. ઇન કેસ ઓફ વેનોમસ, વેનોમસ એટલે કે પોઈઝનસ અથવા તો ઝેરી. બરાબર? વેનમ એટલે ઝેર અને વેનોમસ એટલે કે ઝેરી. બરાબર? ઇન ધ કેસ ઓફ વેનોમસ સ્નેક બાઇટ, જો એવા કિસ્સામાં, ઇન ધ કેસ ઓફ એવા કિસ્સામાં કે જ્યારે તમને કોઈ ઝેરી સાપ છે એ કરડી જાય ત્યારે શું કરવું? Do not allow the victim to move as this will speed up the spread of venom to the body. તો સૌથી પહેલા જે વિક્ટિમ છે, વિક્ટિમ એટલે જે દર્દી છે એ, બરાબર? જે દર્દી છે એ દર્દી અથવા તો જે વ્યક્તિ છે એને સાપે બાઇટ કર્યું છે, સાપ કરડ્યો છે, એ વ્યક્તિને પહેલા તો મૂવ કરવા દેવાનો નથી. એ જેટલું હલનચલન કરશે, move as this will speed up the spread of the venom to the body. એ જેટલું હલનચલન કરશે એટલું જ એના શરીરના લોહીના પરિભ્રમણ સાથે સાથે એના શરીરમાં શું પ્રસરવાનું ચાલુ થશે? વેનમ એટલે કે ઝેર પ્રસરવાનું ચાલુ થશે. બરાબર? એટલે કોઈ પણ વ્યક્તિ જ્યારે સાપ કરડ્યો છે તો એ વ્યક્તિએ ત્યાં ને ત્યાં જ સ્થિર થઈ જવાનું છે. વધારે પડતું મૂવ થવાની જરૂર નથી. જો મૂવ થશે તો એના શરીરની અંદર લોહીની સાથે સાથે ઝેર પણ પ્રસરવાનું ચાલુ થઈ જશે. એટલે એઝ ઇટ ઇઝ તમારે એને વિધાઉટ મૂવિંગ ત્યાં ને ત્યાં જ રાખવા પડશે. લેટ ધ પેશન્ટ લાય ડાઉન ઇન સચ અ વે. અને પેશન્ટને લાય ડાઉન, લાય ડાઉન એટલે સૂવું, આડું પડવું. બરાબર? LIE, લાય ડાઉન એટલે આડું પડવું, સૂવું. લેટ ધ પેશન્ટ લાય ડાઉન ઇન સચ અ વે. અને એક એવી પ્રોપર કન્ડિશનમાં એને કેવી કન્ડિશનમાં સુડાવે? That the beaten part is well below the level of heart. કે જે ભાગ ઉપર સાપ કરડ્યો છે એ ભાગ છે હાર્ટ કરતા નીચેની સાઈડ રહે. બરાબર? એટલે કે જો તમે હાર્ટ થી ઉપર રાખશો અથવા તો હાર્ટની બરાબર સમાન રીતે રાખશો તો શું થશે કે લોહીના પરિભ્રમણ સાથે સાથે એ
પોઈઝન છે એનું પણ પરિભ્રમણ છે વધી જશે. બરાબર, એટલે શું કરવાનું કે જે ભાગ પર તમને સાફ કર્યો છે એ ભાગ છે તમારા હાર્ટ કરતા નીચેની સાઈડ રહે એ પ્રમાણે તમારે દર્દીને સુવડાવવાનો છે. Tie a belt or a cloth strip just above the bite to stop the venom from the spreading. અને જે ભાગ પર તમને જે ભાગ પર સાફ કર્યો છે એ ભાગને તમારે શું કરવાનું છે? એક ક્લોથ સ્ટ્રીપ અથવા તો ટર્નિકેટ શબ્દ આપણે આગળ જોયો છે. એક પાટાથી અથવા તો એક કપડાથી એ ભાગને તમારે શું કરવાનું છે? એકદમ ટાઈટલી બાંધી દેવાનો છે કે જેનાથી the bite to stop the venom from the spreading. એટલે એની અંદરનું જે એ ભાગની આજુબાજુનું પ્રસરતું જે ઝેર છે એ ઝેર તમે અટકાવી શકો. ત્યાં ટાઈટલી કોઈ પટ્ટો બાંધી દેવાનો છે કે જેનાથી તમે ત્યાં લોહીનું પ્રસરણ છે એ ઓછું કરી શકો. ટેક ધ પેશન્ટ ટુ ધ ડોક્ટર ઇમિડિયેટલી. જેટલું બને તેટલું ઝડપથી તે પેશન્ટને ડોક્ટર પાસે લઈ જવાના છે. તો જ્યારે પણ આપણે સાપ કરડે ત્યારે શું કરવાનું છે? સાપ કરડે ત્યારે આપણે જે તે દર્દી છે જે તે દર્દીને બિલકુલ મૂવ કરવા દેવાનો નથી. જે તે દર્દીને આડો અથવા તો જે તે દર્દી છે સૂઈ શકે છે પણ કેવી પરિસ્થિતિમાં? તેનો જે કરડેલો ભાગ છે એ ભાગ છે એ હૃદયની સમથળ રહેવો જોઈએ નહીં. એને બને તો આ રીતે તમે સ્લાન્ટિંગ પણ સુવડાવી શકો. બરાબર, તો આ રીતે અહીંયા તમે જ્યારે પણ સાપ કરડે ત્યારે આવા પ્રકારની પ્રાથમિક સારવાર કરી શકો છો. ત્યાર પછી નોઝ બ્લીડ. નોઝ બ્લીડ તમને ઉનાળાનો સમય છે હવે તો. બરાબર, અને ઉનાળાના સમયમાં તમને નોઝ બ્લીડિંગની જે અનુભવ છે સૌથી વધારે. નોઝ બ્લીડ એટલે શું? નોઝ બ્લીડ એટલે કે નસકોરી ફૂટવી. તમને ખબર છે કે અચાનક તમે બેઠા છો, નાકમાંથી પાણી નાકમાંથી લોહી વહેવા માંડે. બરાબર, અને આ લોહી લોહી છે વહેવા માંડે છે. આને કહેવાય છે નોઝ બ્લીડ. બરાબર, ઘણા લોકોને આ અનુભવ થયો જ હશે. બરાબર, તો નોઝ બ્લીડ જ્યારે થાય ત્યારે શું કરવું? તો a nosebleed can occur due to an accident, reaction or dryness of the lining of the nose, allergy. કે આવું નોઝ બ્લીડ થવાનું શક્યતા શું કામે છે? આવું નોઝ બ્લીડ એટલે કે નસકોરી ફૂટવાનો જે પ્રક્રિયા ઘટના શું કામે બને છે? occur due to an accident. અચાનક જ તમે નાક અથડાણો, એક્સિડન્ટ થયું ત્યારે ઇરિટેશન, તમને કોઈ ઇરિટેશન થાય છે, કઈ ખરજ શરીરમાં કઈ બળતરા, કઈ એવી સંતાપ એટલે કે કઈ બળતરાની લાગણી થાય, અચાનક એવું કોઈ ઇરિટેશન થાય તમને. બરાબર, કે અણગમી વસ્તુ થાય ત્યારે ઓર ડ્રાયનેસ ઓફ લીનિંગ. લીનિંગ એટલે આપણી નાકની જે નાજુક ચામડી, તમને ખબર નાકની ચામડી એકદમ નાજુક હોય છે, નાકની અંદરની ચામડી. બરાબર, એ નાકની નાજુક ચામડી છે એ એકદમ ડ્રાય થઈ જાય ત્યારે ઓફ ધ નોઝ. એલર્જી, તમને કોઈ એવી એલર્જી થાય અથવા તમને કોઈ આડઅસર થાય, કોઈ રિએક્શન થાય, એલર્જી થાય, કોઈ શરદી થાય, ગરમી, હીટ ઓર સમટાઈમ્સ સ્ટક ઇન ધ નોઝ. ઘણી વખત નાકની અંદર કંઈક સ્ટક થઈ જાય, ભરાઈ જાય, અથવા તો તમને શરદી થઈ જાય, અચાનક તમે ગરમીનો અનુભવ કરો, અચાનક તમારું એક્સિડન્ટ થાય, અચાનક તમને ઇરિટેશન થાય એટલે કે અચાનક તમને શરીરમાં બળતરા થાય, આવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આપણી નાકની નસકોરી છે ફૂટતી હોય છે. બરાબર, ઘણી વાર નાકની જે સ્કિન છે એ ડ્રાય થઈ જાય તો પણ આપણા નાકમાંથી લોહી વહેવા માંડે છે. બરાબર, કારણ કે એ સ્કિન છે સંકોચાય છે, લોહી બહાર આવી જાય છે, એકદમ પાતળું લોહી છે બહાર આવે છે. Ask the patient to lean forward slightly. જો આવી પરિસ્થિતિ ઊભી થાય તો શું કરવાનું છે? Ask the patient to lean. Lean એટલે આગળ ઝૂકવું. Lean forward, આગળ ઝૂકવું. Lean એટલે ઝૂકવું અને forward એટલે આગળ. Ask the patient to lean forward slightly. જે તે પેશન્ટને સ્લાઇટલી ઝૂકવાનું કહેવાનું છે. And breathe through the mouth. અને મોઢેથી શ્વાસ લેવાનું કહેવાનું છે. જો આવી કોઈ પરિસ્થિતિ થાય કે તમને શરદી છે, હીટ છે, તમારા નાકની અંદર કંઈ ફસાઈ ગયું છે કે તમને નસકોરી ફૂટે છે કે આવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો તમારે શું કરવાનું છે કે જે તે પેશન્ટને આગળ ઝૂકવાનું કહેવાનું છે અને ઝૂકીને તમારે શું કરવાનું છે? મોઢાથી શ્વાસ લેવાનો છે. ત્યાર પછી મોઢેથી શ્વાસ લઈને શું કરવાનું છે?
મોઢેથી શ્વાસ લઈને તમારે શું કરવાનું? પિંચ અ નોઝ બિટવીન ધ થંબ એન્ડ ફિંગર. ધ ફિંગર નેક્સ્ટ થંબ, અંગૂઠા પાસેની આંગળી અથવા તર્જની છે એનો ઉપયોગ કરીને તમારે લગભગ બને એટલું લોહી છે ફોર અબાઉટ 10 મિનિટ્સ until the bleeding stop. તમારે પિંચ ધ નોઝ, તમારું જે નાક છે એ નાકને તમારા અંગૂઠા અને તમારી આંગળી સાથે સતત જ પિંચ કરતું રહેવાનું છે, એટલે કે દબાવતું રહેવાનું છે. બરાબર? અને દબાવતા રહેવાથી શું થશે કે દબાવતા રહેવાથી અને કેટલા સમય માટે દબાવી રાખવાનું છે? દબાવતું રહેવાનું છે 10 મિનિટ માટે દબાવતું રહેવાનું. તમારે શ્વાસ તેનાથી લેવાનું છે, શ્વાસ તમારે મોઢાથી લેવાનું છે, આગળ ઝૂકવાનું છે અને તમારી જે નાક છે અને તમારે અંગૂઠો અને તમારી તર્જની એટલે કે આગળની આંગળી છે એ બંનેથી સતત દબાવતું રહેવાનું છે until the bleeding stop. 10 મિનિટ સુધી અથવા તો જ્યાં સુધી તમારું બ્લીડિંગ છે સ્ટોપ ના થાય ત્યાં સુધી તમારે એ ભાગ છે દબાવતો રહેવાનો છે. બરાબર? Put an ice cube or an ice candy in the mouth. મોઢાની અંદર તમારે આઈસ ક્યુબ મૂકવાનો છે અથવા તો આઈસ કેન્ડી મૂકવાની છે. તમારા મોઢાને એકદમ ઠંડુ, શું કામે ઠંડુ કરવાનું છે? કે જેનાથી તમે આ જે ભાગ છે તમારો મોઢાનો ભાગ એનું જે તાપમાન છે એકદમ ઠંડુ થઈ જાય. ઠંડુ તાપમાન થઈ જવાથી જે લોહી છે એ લોહી પણ કેવું થઈ જાય છે? થીજે છે. અને લોહી થીજે છે એટલે આપોઆપ બ્લીડિંગ છે ઓછું થઈ. તમને ઘણાને ખબર હશે કે જ્યારે પણ નસકોરી ફૂટે ને તો શરીરના આ ભાગ ઉપર સૌથી વધારે પાણી નાખવામાં આવે છે. તમને ખબર છે ઘણા લોકો એવું કરતા હોય છે. શું કામે? કારણ કે આપણા મોઢાનું, નાકનું આ જે ભાગ છે એનું તાપમાન છે તાપમાન નીચું કરવા માટે, જેનાથી બ્લીડિંગ છે, જેનાથી જે આપણો લોહીનું વહેવાનું છે એ લોહીનું વહેણ છે ધીમે અટકી જાય છે. બરાબર? એટલે અહીંયા શું કરવાનું છે? પુટ એન આઈસ ક્યુબ ઓર એન આઈસ કેન્ડી ઇન ધ માઉથ. મોઢાની અંદર તમારે આઈસ ક્યુબ અથવા તો આઈસ કેન્ડી બરફ મૂકવાનો છે. ધ કોલ્ડ વિલ સ્લો બ્લડ ફ્લો ટુ ધ નોઝ. અને આ જે આ ઠંડક થશે, ઠંડકના કારણે નાકની અંદરનું જે બ્લડ છે કેવું થઈ જશે? એનું બ્લડ છે એનો ફ્લો છે કેવો, એનો જે વહેણ છે એ ધીમો થઈ જશે. બરાબર? તો આ રીતે જ્યારે પણ તમને નોઝ બ્લીડિંગ થાય ત્યારે તમારે શું કરવાનું છે? નોઝ બ્લીડિંગ વખતે તમારે આગળ ઝૂકવાનું છે, નાક દબાવી રાખવાનું છે, સાથે સાથે તમારે આઈસ કેન્ડી અથવા તો આઈસ ક્યુબ છે મોઢામાં રાખવાનો છે અને સતત તમારે શું કરવાનું છે? સતત તમારે મોઢાથી શ્વાસ લીધા કરવાનો છે. તો આ રીતે તમે પ્રિવેન્ટ કરી શકો. જ્યારે પણ તમે આવી કોઈ પરિસ્થિતિમાં ઊભા રહો ત્યારે તમારે શું કરવું જોઈએ એ આપણને જાણવા મળે છે. તો આ પાઠ અહીંયા આપણે ઓલમોસ્ટ ઇટ ઇઝ અબાઉટ ટુ ફિનિશ. લગભગ આપણો પાઠ છે પૂરો થયો છે. હવે 7th યુનિટની અંદર આપણે રીડ 1, રીડ 2 છે એ કમ્પ્લીટ કર્યું. બરાબર? અને રીડ 1, રીડ 2 છે એ બંને આપણા હેલ્થ રિલેટેડ, આપણા હેલ્થના ઇશ્યુઝ રિલેટેડ અને સ્પેશિયલી રીડ 2 છે ફર્સ્ટ એડ. ઇટ ઇઝ ક્વાઇટ ઇમ્પોર્ટન્ટ ફોર અવર ફ્યુચર ઓલ્સો, કે ભવિષ્યમાં પણ તમને આવી કોઈ પરિસ્થિતિમાં ઊભા રહો ત્યારે તમારે કેવા પ્રકારના પ્રાથમિક સારવાર લેવી એના વિશે તમને માહિતી આપે છે. એટલે ભવિષ્યને લગતે પણ અહીંયા તમને ઘણું બધું જાણવા મળે છે. બરાબર? તો આ જેટલા પણ કિસ્સાઓ છે એ કિસ્સાઓ તમે તમારા માટે અને સાથે સાથે તમારા મિત્રો, આજુબાજુના ક્યાંય પણ તમે કોઈ પણ વ્યક્તિને વાત કરી શકો કે જેનાથી તમે સાયન્ટિફિકલી કોઈ પણ વ્યક્તિનો જીવ બચાવી શકો છો. બરાબર? તો 7th યુનિટ છે ઇટ વોઝ અબાઉટ અવર બોડી. આપણા શરીર સાથે જોડાયેલું હતું, બાયોલોજીકલી જોડાયેલું હતું. આપણે જે પહેલું રીડ પૂરું કર્યું એ પહેલું રીડ છે તેના વિશે હતું. પહેલું રીડ છે એ આપણે જે આપણા સેન્સીસ છે, આપણી ઇન્દ્રિયો છે એના વિશે હતું. બીજું રીડ છે એ આપણા ફર્સ્ટ એડ વિશે હતું. તો વિદ્યાર્થી મિત્રો, જેટલું પણ તમે અહીંયા શીખો છો એ તમે ફરી વખત ઘરે જઈને એટલે કે ફરી વખત એને વાંચજો અને ભવિષ્યમાં તમને આમાંથી અમુક વોકેબ્યુલરી છે જોવા મળે છે એ જોવાની છે. હવે 7th યુનિટની અંદર આઈધર ઓર અને નાઈધર નોર એ તમારા લેંગ્વેજ ફંક્શન. ફરી વખત જ્યારે મળીશું અથવા ફરી વખત જ્યારે ટાઈમ મળશે ત્યારે આપણે લેંગ્વેજ ફંક્શન પણ એક સાથે જોઈશું. બરાબર?
લેંગ્વેજ ફંક્શન જોઈશું. સાથે સાથે ઘણીવાર આઈધર ઓર અને નાઈધર નોટ છે એ ખૂબ બેઝિક, તમે 9મા ધોરણથી શીખતા હો એવા બેઝિક એવા કન્જક્શન્સ છે, બરાબર. તો એવું બને તો આપણે કન્જક્શન નો આખો એક લેક્ચર તૈયાર કરીશું. એક વીક આપણે માત્ર કન્જક્શન જ શીખીશું કે જેનાથી આપણે દરેક પ્રકારના કન્જક્શન છે જે ભવિષ્યમાં પણ તમારે 12મા ધોરણમાં કે કોલેજમાં કે ગમે ત્યારે કોઈ પણ પ્રકારના કન્જક્શન છે તમને ઉપયોગી થાય એવું કરીશું. આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બહુ સારી રીતે શીખ્યા છીએ મિત્રો, એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના વિડીયો ફરી વખત જોતા રહેજો કે જેનાથી તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સારી રીતે આવડે. ત્યાર પછી આપણે ટેન્સીસ પણ શીખેલા છીએ, બરાબર. તો ઘણી બધી વસ્તુ આપણે અહીંથી શીખ્યા છીએ. બધી જ વસ્તુઓ છે એને ફરી વખત વિડીયો છે જોતા રહેવાનું અને શીખતા રહેવાનું. તો આવતીકાલે મળીશું વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર દરેક વિદ્યાર્થી મિત્રોનો. થેન્ક યુ વેરી મચ. ગુડ બાય.